આપણને જો એકાગ્ર થવું હોય જીવનમાં, સત્વગુણ વધારો. આપણા જીવનમાં જેટલો વધારે સત્વગુણ હશે, સ્થિરતા એટલી આવશે જીવનમાં. સ્થિર થવું છે, આપણે શાંત થવું છે, આનંદમાં રહેવું છે, સત્વગુણી થવું પડશે. સત્વગુણી થવું હોય તો શું કરવાનું? હવે ખાનપાન એવું હોવું જોઈએ, સાત્વિક ખાનપાન હોવું જોઈએ, ભગવાનની કથાઓનું શ્રવણ. અત્યારે આપણે સૌ સત્વગુણી છીએ. કથામાં બેઠા છીએ તો આપણામાં કોઈનામાં તમોગુણ નથી આવતો. તમોગુણનો પ્રતીક છે નિદ્રા. ઘણાને આવી જાય છે, એની નાની. કેટલા હોઈ ગયા? હે, કેટલા તમોગુણી થઈ ગયા? જાગો છો બધા? ઘણા ભક્તો અહીંયા એવા નથી, પણ અમે કથાઓ કરતા હોય ને એટલે ખબર હોય કે હાથમાં માળા લઈને બેઠા હોય ને લાગી જાય સમાધિ, ને બાજુવાળો ઉઠાડે, લા એ ઉઠવાનું કે છે, હવે તો ઉઠ. નહીં નહીં, હું માળા કરું છું, ભગવાનનું ધ્યાન કરું છું. પછી 4 વાર માળા પડી ગઈ, એ નથી ખબર. એ નથી કહેતો અંદર કે મારી 4 વાર માળા પડી ગઈ, હું કોકના ખોળામાં ફેંકાઈ જાઉં છું. ખોળામાં ફેંકાય ખબર છે ને ઘણા. અહીંયા ખુરશી છે, ખુરશીઓ હજી પડી નથી, ઊંધી વળી નથી, એનો મતલબ જાગો છો તમે, પણ બેઠા હોય એટલે ખોળામાં ઘા થાય સીધો બાજુવાળાના.